એક એક્ઝામ્પલ લઈ લો, અહીંથી આપણો નજીકમાં નજીક ડેમ ધરોઈ ડેમના નીચેની જે સોઇલ છે એમાં હાલ સીપેજ ચાલુ છે. હાલ 9:20 આજે 11 સપ્ટેમ્બર થઈ ને, હા 11 સપ્ટેમ્બર 9:22 હાલ ત્યાં સીપેજ ચાલુ છે. વેરી ગુડ, ચાલુ છે. હાલ એનો હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ કેટલો હશે? એને કહેવાય એક્ચ્યુઅલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ. એ સોઇલનો કોઈ આઈસીબી તો હશે ને, એ સોઇલનો જે ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ છે આઈસી, એના કરતા એક્ચ્યુઅલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ એટલે હાલ જે હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ થી સીપેજ ચાલુ છે એ ઓછો હોવો જોઈએ, તો તમે એ ધરોઈ ડેમના નીચેની સોઇલને ક્વિક સેન્ડથી બચાવી શકશો, પ્રિવેન્ટ કરી શકશો. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, આવું આપણે બોલતા હોય મેડિકલ લાઈનમાં. વોટ ઇટ મીન્સ, થઈ જાય પછી એની સારવાર કરવી, ક્યોર એટલે સારવાર કરવી, એના કરતા બેટર છે કે ના થાય એનું ધ્યાન રાખવું, પ્રિવેન્ટ કરવું. તો ક્વિક સેન્ડ કન્ડિશન થઈ જાય પછી હું શું સારવાર કરવી એ બધું વિચારવા કરતા પહેલા ક્વિક સેન્ડ કન્ડિશન ના થાય એનું ધ્યાન રાખો, પ્રિવેન્ટ કરો. તો એનું ધ્યાન રાખવા માટે શું છે કે હાલ જે હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ થી ફ્લો થઈ રહ્યો હોય એ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ ને એક્ચ્યુઅલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ કહેવાય. એ તમારી સોઇલના ક્રિટિકલ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ કરતા ઓછો હોવો જોઈએ. આ સ્ટ્રેન્થ જેવું છે, સમજો. કનેક્ટ કરાવડાવું સોમ જોડે. ઇટ ઇઝ લાઈક અ સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ એન્ડ ઇટ ઇઝ લાઈક અ ઇન્ડ્યુસ્ડ સ્ટ્રેસ. કનેક્ટ કરો છો તો ત્યાં બી તમે એવું જ નતું કીધું કે ઇન્ડ્યુસ્ડ સ્ટ્રેસ શું હોવો જોઈએ? સ્ટ્રેન્થ કરતા ઓછો હોવો જોઈએ, તો સેફ કહેવાય. યસ ઓર નો?